અષાઢી બીજને રથયાત્રાના દિવસે પૂર્ણ રવિ પુષ્યામૃત યોગ સાથે રચાઈ રહ્યો છે અનોખો રાજયોગ। હા મિત્રો, રવિ એટલે સૂર્ય અને સૂર્યના વારે રવિ પુષ્ય હોવાથી આ દિવસે સૂર્યોદય સમયે ભગવાન સૂર્યને જળ ચડાવવાથી વ્યક્તિની શારીરિક, માનસિક, આર્થિક, આધિવ્યાધિ અને દરેક મુશ્કેલીઓ દૂર થાય છે। આ દિવસે જપ, તપ, યજ્ઞ, દાન કરવાથી વ્યક્તિને 100 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। તેમજ ઓમ હ્રીમ સૂર્યાય નમ ની માળા કરવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે અષાઢી બીજના દિવસે કયા કયા કાર્યક્રમ થવાના છે, શું મુહૂર્ત છે અને અષાઢી બીજનું મહત્વ શું છે, તેમજ શા માટે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકાળવામાં આવે છે તે વિશે જાણીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો અને પસંદ આવે તો લાઈક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, જાણીતા શાસ્ત્રીજી એવા રાજેન્દ્ર રઘુનાથજી દવેના અનુસાર જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પંચાંગનું ઘણું જ મહત્વ છે અને પંચાંગના 5 અંગ એટલે તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, આમ 5 અંગ એટલે પંચાંગ કહેવામાં આવે છે। પરંતુ એમાં નક્ષત્રોનું મહત્વ પણ બતાવ્યું છે। તેમાં પણ એક રાજા છે, એટલે કે નક્ષત્રોનો રાજા, જેનું નામ છે પુષ્ય નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર દર 27 દિવસે આવતું હોય છે, એટલે કે દર મહિને એકવાર પુષ્ય નક્ષત્ર આવે છે। એમાં પણ મિત્રો વિશેષ મહત્વ છે ગુરુવાર અને રવિવારના પુષ્ય નક્ષત્રનું। મિત્રો, ગુરુ પુષ્યામૃત અને રવિ પુષ્યામૃત આ બંને યોગ સર્વોત્તમ છે અને સર્વ સિદ્ધિકારક છે। મિત્રો, આ દિવસે વિધિ વિધાનપૂર્વક કાર્યક્રમની વાત કરીએ તો સવારે જમાલપુર ખાતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સવારે 4 વાગે મંગળા આરતી કરશે અને તે સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી ભગવાનના રથ આગળની બધી રજને દૂર કરશે, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે। ત્યારબાદ રથને ખેંચીને રથને પ્રસ્થાન કરાવાય છે અને આ પ્રસંગે છેલ્લા ઘણા વર્ષોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેતા હોય છે। ત્યારે જગતનો નાથ જગન્નાથ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે સ્વયં રથમાં બિરાજમાન થઈ નગરજનોની ખબર લેવા નીકળે છે। આમ તો ભક્ત ભગવાનના મંદિરમાં જાય, પણ અષાઢી બીજના દિવસે ભગવાન ભક્તને દર્શન આપવા સ્વયં નીકળે છે। મિત્રો, આ દિવસે ખાલી શહેરમાં જ નહીં પણ આખા ગુજરાતમાં ઉમંગ ઉત્સાહનો માહોલ જોવા મળે છે। જય રણછોડ, માખણચોરના નારા સાથે ખલાસીઓ ભગવાનના રથને ખેંચે છે, સાથે ભક્તજનોની સત્સંગ મંડળીઓ ભગવાનના ભજનો ગાઈ દર્શનનો અનેરો લ્હાવો લેતા જોવા મળે છે। મિત્રો, આ દિવસે સર્વોત્તમ અને અખંડ રવિ પુષ્યામૃત યોગ બની રહ્યો છે, તેમજ રવિયોગ સાથે રાજયોગ અને 147મી રથયાત્રા એટલે સોનામાં સુગંધ ભળે તેવો ઉત્તમ અખંડ યોગનો દિવસ બની રહ્યો છે। અને મિત્રો, આ મહાશુભ યોગમાં યંત્ર ગ્રહોના નંગ ધારણ કરવા માટે સર્વોત્તમ ઉત્તમ દિવસ મનાય છે। તેમજ આ દિવસે જપ, તપ, યજ્ઞ અને દાન કરવાથી વ્યક્તિને 100 ગણું ફળ પ્રાપ્ત થાય છે। મિત્રો, આપણા વેદોમાં પુષ્ય નક્ષત્રને ઋગ્વેદમાં વૃદ્ધિદાયક, મંગલદાયક અને સમૃદ્ધિદાયક તરીકે મનાય છે। તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કુલ 27 નક્ષત્રો છે, તેમાં પુષ્ય નક્ષત્ર એ 8મું નક્ષત્ર છે। મિત્રો, આ દિવસે કર્ક રાશિમાં ચંદ્ર રહે છે અને કર્ક રાશિનો સ્વામી પણ ચંદ્ર છે, એટલે આ દિવસને લક્ષ્મીદાયક દિવસ પણ કહેવામાં આવે છે। આ દિવસે માતાજીના મંદિરે સાડી, શણગાર અર્પણ કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને વિદ્યા માટે પણ આ દિવસ ઉત્તમ છે। મિત્રો, આ દિવસે ઓમ ઐ સરસ્વત્યય નમ ની માળા કરવાથી વિદ્યાભ્યાસમાં પ્રગતિ થાય છે। તેમજ અબોલ જીવો અને એમાં પણ ખાસ કરીને ગાય એટલે કે ગૌમાતાને ભોજન કરાવવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। મિત્રો, સર્વ પશુઓમાં જેમ સિંહ બળવાન છે તેમ સર્વ નક્ષત્રોમાં પુષ્ય બળવાન છે। મિત્રો, તમને જણાવી દઈએ કે દીક્ષા અને વિવાહ સિવાયના સર્વ કાર્યોમાં તારા અને ચંદ્રનું બળ ન હોય તો પણ પુષ્ય નક્ષત્ર લેવું, કારણ કે અન્યના બળનું પુષ્ય નક્ષત્ર હરણ કરે છે, પરંતુ મિત્રો પુષ્યના બળને કોઈ હણી શકતું નથી। મિત્રો, લગ્ન બળ ન
હોય, યોગબળ ન હોય કે તારાબળ ન હોય કે પછી ચંદ્રબળ ન હોય તથા તિથિ, રાહુ, યોગ કે કાળનો દોષ હોય તો પણ પુષ્ય નક્ષત્ર સર્વ કાર્ય સિદ્ધ કરે છે. તેમજ મિત્રો 4 પવિત્ર સ્થાનોમાંથી એક પુરીમાં જગન્નાથ ભગવાન કૃષ્ણના રૂપમાં બિરાજમાન છે. તેથી અહીં અષાઢ મહિનામાં બીજના દિવસે તેમની રથયાત્રા કાઢવામાં આવે છે. મિત્રો કેટલાક તથ્યો અનુસાર રથયાત્રા 500 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી એવી માન્યતા છે. તેમજ પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ જશે. તેથી પુરીની રથયાત્રા તેની ભવ્યતા અને મહિમા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેમજ આખું વર્ષ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. તેથી પુરીની રથયાત્રામાં દેશ-વિદેશના લોકો પણ ભારે ઉત્સાહથી સામેલ થાય છે. મિત્રો પુરીના ભગવાન જગન્નાથ ધામની ગણના પ્રસિદ્ધ 4 ધામોમાં થાય છે. મિત્રો આ દિવસે કાળી રોટી ધોળી દાળનું પણ વિશેષ મહત્વ છે. કેમ કે મહંત નરસિંહદાસજી સેવાભાવી હતા અને લોકો ભૂખ્યા ન રહે તેનું પણ ધ્યાન રાખતા. તે સમયે ભોજનમાં માલપુવા અને દૂધપાક આપવામાં આવતો હતો. તેથી ત્યારથી લઈ આજ સુધી આ પરંપરા જીવંત છે. તો મિત્રો આ હતી અષાઢી બીજની રથયાત્રા વિશે થોડીક માહિતી. જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસથી લખજો. જય શ્રી કૃષ્ણ શરણમ.